કેશનું તું કરજે, હસ્તનું હું કરીશ, કટીનું આ કરશે, નુપુરનું આ કરશે, વીછિયાનું આ કરશે, બાજુબંધનું આ કરશે, બેરખાનું આ કરશે, પૂંચીને બધું વેચાઈ ગયું. હવે ઠાકોરજીએ નોક કર્યો. રાધાજી સમજી ગયા કે આ નોક પ્રભુ સિવાય બીજા કોઈનું હોય. લલિત દેખતો કોણ હે, ખબર હતી રાધાજીને કે પ્રભુ જ છે, છતાંય લલિતાજીને શું કહ્યું, દેખતો કોણ હે. લલિતાજી થોડું બારણું ખોલીને પૂછ્યું, ललित आज सामने जी को श्रृंगार मैं बनाऊंगा. ललिता जी के प्रभु एक विनंती करी शकूँ? ई के बे कर. ई के आज अमे सवारथी ने फूल चोईटा, कड़ियो लीधी, गुलाबनी પાંદડીના કમળ બનાવ્યા, એની અંદર લીલાને ગૂંથી લીધા. એ બધું અમે રાધાજીના એક એક કેસ કર્ણફૂલ નકવેસર માપ લઈને કર્યું છે પ્રભુ. એટલે આજે નહીં, કાલે આપ શ્રૃંગાર કરજો. પણ આપણા પ્રભુ તો ચતુર શિરોમણી, એમણે જવાબ શું આપ્યો સાંભળવો છે બધાને મારા વાલા? હું એમ હા ના બોલવું એટલે મને ખબર પડે કે હજી વાંધો નથી. ત્યારે લલિતાજીને ઠાકોરજીએ કહ્યું, તું રાધાજીને પૂછ કે હું એક મિનિટ કેમ અવાજ કરે છે? પ્લીઝ મોબાઈલ બધા બંધ કરો, પ્લીઝ સાયલેન્ટ પર મૂકી દે. આમાં શું આપણા માઇન્ડમાં એ ખંડિત થઈ જાય. ત્યારે ઠાકોરજીએ કહ્યું, લલિતા, આપણે નક્કી નથી કરવું કે શ્રૃંગાર કોણ કરે. તું રાધાજીને પૂછી જો, શ્રૃંગાર હું કરું કે તમે સખીઓ કરો. હવે રાધાજીને પૂછ્યું કે પ્રભુ પધાર્યા છે અને શ્રૃંગાર કરવાનું કહે છે, તો પ્યારીજુ શ્રૃંગાર કોણ કરે? જો કેવી વિધા થાય ને, ઠાકોરજીનું નામ દે તો સખીઓને ખોટું લાગે, અને સખીઓનું નામ દે. હવે જવાબ સાંભળો બધાય. રાધાજી કે લલિતા સાંભળ, આમ તો ઠાકોરજી શ્રૃંગાર કરે તો મને બહુ આનંદ આવે, પણ ઠાકોરજી કે શું પણ? પરંતુ પ્રભુ શ્રૃંગાર કરતા હોય અને એમના મુખારવિંદના દર્શન ના થાય ને તો મને આનંદ ના આવે. એટલે તમે શ્રૃંગાર કરો. પણ આ કાંઈ છોડે મારો વાલો? આપણને છોડે જ? ઠાકોરજીએ પછી આગળ ચલાવ્યું. એ કે રાધાજીની વાત તો સાચી છે, હું શ્રૃંગાર કરું તો એમને મારા મુખારવિંદના દર્શન ન થાય, અને મને ન થાય ને, પ્રભુ પાછળ હોય તો રાધાજીને ના થાય ને ઠાકોરજીને. પ્રભુ કે આપણો આનો રસ્તો કાઢીએ, તમે દર્પણ આમ રાખો. સમજાણું બધાયને? દર્પણ આમ રાખો તો આપણને બેયને દર્શન. લલિતાજી કે અમે તમારી પાસે હારેલા જ છીએ, પણ આ તો એક ઓર ચાન્સ લીધો તો. રાધાજી કે મારા મનમાં હતું જ કે પ્રભુ કરે તો. હવે જેવા પ્રભુ અંદર પધાર્યા, બધી સખીઓ બહાર ગઈ અને ઠાકોરજીએ કીધું, રાધે, આપને હું શ્રૃંગાર કરું એ ગમશે ને? રાધાજી કે સવારથી એ લોકો જ્યારથી ને ફૂલ ચૂંટતા હતા અને બધા સુંદર શ્રૃંગાર કર્યા, ત્યારથી મને એમ થતું હતું
આપના સ્પર્શ વિનાના શૃંગાર અધૂરા, અને મધુરાધિપતિ આવે તો શૃંગાર. ઠાકોરજી શૃંગાર કરતા જાય, સામનેજી આમ દર્પણ કરે, આમ દર્પણ કરે. પ્રભુને એમ થાય કે આ સમય ક્યારેય પસાર ન થાય તો સારું. હવે રાસનો સમય થયો, ગોપીઓ બધી રાહ જોવા માંડી. યમુનાજીનો કિનારો, યમુનાજી સ્થિર થઈ ગયા. ચંદ્ર પણ રાહ જુએ, વાજિંત્રો રાહ જુએ, ગુલાબ છળ છણકાયું તો સુગંધ રાહ જુએ. હવે છેલ્લે જ્યારે શૃંગાર લગભગ પૂરા થવા આવ્યા ત્યારે ઠાકોરજીએ કહ્યું, રાધે, લલિતા, વિશાખા, સુભગા, કેતકી, સંજાવલી, રઈ, ભામા, શ્રીભામા આપની અંતરંગ સખીઓ છે. આજે એમના ભાગની સેવા મેં લઈ લીધી. હવે આ કેશ ગુંફનની કળા એમની પાસે એટલી સુંદર છે કે હવે એમને બોલાવવું અને બાકીના શૃંગાર એ કરે અને આપનો હાથ પકડીને ચંદ્ર સરોવર પર તમારી સખીઓ લઈ આવે ત્યાં સુધી હું રાસની તૈયારી. સમજાય છે ને બધાને મારવાલા કે ગતડમ ગતડમ થાય છે? એટલે મારે પૂછવું પડે, કારણ કે આમાં એવું ને બપોરના નીકળ્યા હોય ને એટલે થોડી ઊંઘે ઝોકાઈ આવતા હોય. મને કેમ ન આવે ખબર છે, બોલવાનું હોય એટલે. હવે બધા આવ્યા અને એટલી સરસ કેશ ગુંફન કર્યું અને સામનેજીને દર્પણ બતાવ્યો. લલિતાજીએ નીચેથી વ્રજ રજ લઈ સામનેજી ઉપરથી વાળીને નીચે નાખી. પ્યારી શ્યામ સુંદરની નજર ન લાગી જાય. રાધાજી સુંદર, અનુપમ, ઉત્તમ, શ્રેષ્ઠ, રસેશ્વરી, રાસેશ્વરી. હવે કે ચાલો. રાધાજી જેવા ઊભા થવા ગયા તો શરદ પૂનમે પૂર્ણચંદ્ર હોય ને મારા વાલા. પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં, પૂનમનો ચાંદલો ઉગ્યો આકાશમાં, જોઈ જોઈને કાન એવા હરખાય, જોઈ જોઈને કાન એવા હરખાય. મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને સંભળાય. મીઠા મીઠા વેણુના સુરથી આવી આવીને મારે કાને સંભળાય. હવે રાધાજીએ ચંદ્રને જોયો પૂર્ણ ખીલેલો. પાછા બેસી ગયા. અરે લલિતા, વિશાખા કે કેમ? એ કે મારે રાસમાં નથી આવવું આજે. એક સેકન્ડ માટે બધાના શ્વાસ થંભી ગયા. રાધાજી ન જાય તો રાસ ન થાય. પ્રભુ રાધાજી વિના ક્યારેય રાસ કરે નહીં. એકવાર કર્યો તો ક્યારે ખબર છે ને? કે કહી દઉં? હમણાં હું કહીશ એટલે કહેશો ખબર છે. ટૂંકમાં કહી દઉં, એક જ મિનિટમાં. યમુનાજી એકવાર એટલા સુંદર તૈયાર થઈને પ્રભુ પાસે પધાર્યા અને ગોપીઓ આજુબાજુ હતી. ઠાકોરજી કહ્યું, કૃષ્ણ શ્યામ સંગ શ્યામ વેરહી શ્રી. આજે આપણે રાસ કરીએ. યમુનાજી કે ના 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 ના, રાધાજી વિના રાસ આજે નહીં, કાલે નહીં, ક્યારેય ના થાય. પ્રભુ કે હવે હાલો ને, આજે મેં તમને કોઈ દિવસ, આજે કરો. બધી ગોપીઓએ કીધું, યમુનાજી પધારો ને રાસમાં. અને રાસ કરવા માંડ્યા.
રાધાજી પધાર્યા, યમુનાજી જળરૂપા થઈ ગયા અને બધી ગોપીઓ પુષ્પ બની ગઈ, ફૂલ, અને ઠાકોરજીના માળાજી ધારણ કરી લીધા. રાધાજી આવ્યા, અહીંયા રાસ થતો હતો. પ્રભુ કે હે શું? આમ તો બધું આવડે ને. તમારા વિના રાસ ન ભૂતો ન ભવિષ્યતિ, તમારા વિના રાસ થાય. રાધાજી કે રાસ થયા છે, બે વચ્ચે વળછળ થઈ. રાધાજી કે કહું પ્રભુ, આ કંઠમાં માળાજી ધારણ કરી છે ને એ મારી બનાવેલી, આ કમળના માળાજી છે. કમળના માળાજી કોણ બનાવે? કમળ ક્યાં ખીલે? એટલે યમુનાજીની માળાજી છે. પ્રભુ કે ના તમારી જ છે. રાધાજીને ગુસ્સો આવ્યો ને માળા તોડી અને બધા વિખરાયા, આપણે બધા નીચે, અને યમુનાજી જળરૂપા. ત્યાર પછી ક્યારેય ઠાકોરજી એકલા રાસ. હવે રાધાજી ના પડી, મારે આજે રાસ કરવો જ નથી. લલિતાજી મધ્યપાતી સખી. મધ્યપાતી એટલે શું? જેટલા પ્રભુના સુખનો વિચાર કરે એટલો જ રાધાજીના સામનેજીનો સુખનો વિચાર કરે. અને આપણે ઠાકોરજીને જે બીડી ધરીએ છીએ એ કોના ભાવથી ધરીએ છીએ? લલિતાજીના ભાવ. હવે એની અદ્ભુત લીલા છે. પછી કોઈક વાર આપણે પાછા 100 વર્ષ જીવડાવવાના ને એટલે પાછું આવવાનું અને પાછી બધી વાતો કરવાની, બરાબર ને? કે કેમ નથી કરવો? તો કે આ ચંદ્ર જુઓ, ઠાકોરજીએ મને કીધું કે આજ તો આપ ચંદ્ર જેવા સરસ લાગો છે. ચંદ્ર પૂર્ણપણે ખીલો છે. રાધાજી કે મારે નથી, ચંદ્ર જુઓ તમે, પૂર્ણપણે ખીલો છે, પણ એમાં ડાઘ છે કે નહીં? છે કે નહીં મરવાલા? એટલે રાધાજી કે શું મારામાં ડાઘ છે? મારે રાસ કરવો. ત્યારે ચંદ્રએ સરસ જવાબ આપ્યો પડે. શ્રીજી વ્રજમાં બરસાનામાં રાધાજીને બધા શું કહે? શ્રીજી. श्रीजी ये चंद्र का अपना कुछ अस्तित्व ही नहीं है. आ चंद्र आपना मुख चंद्र नो પડછાયો છે. જો રામચંદ્રજી સૂર્યવંશના, ખરું ખોટું? અને કૃષ્ણ ચંદ્રવંશના. હવે કેમ એની એટલી બધી અદ્ભુત લીલાઓ છે, બધું તમને કહેવા બેસો તો મેં તમને કીધું ને હવાર પડી જાય ને તમે બેસવાના નથી, મને ખબર છે. ચંદ્રએ જવાબ આપ્યો કે આ ડાઘ છે ને શ્રીજી, એ આપે જ્યારે સ્નાન કર્યું અને આપના નેત્રમાં જે અંજન આંજ્યું હતું, તો સ્નાન વખતે એ અંજન રેલાયું ને, એ અંજનનો આ ડાઘ છે, મારો પોતાનો. રાધાજી રાજી થઈ ગયા. હવે લલિતાજી કે ચાલ. એ કે ના. કે અરે શું થયું? એ કે આ ચંદ્રમાં ચાંદની છે, શું મારામાં છે? લલિતાજી કે આ તો પાછો વાંધો પડ્યો. ત્યારે પાછો ચંદ્રએ સરસ જવાબ આપ્યો, શ્રીજી આ ચંદ્રમાં ચાંદની છે ને, એમાં પોતાનું કાંઈ નથી. તો કે ચાંદની ક્યાંથી? ત્યારે ચંદ્રએ જવાબ આપ્યો, આપ સ્નાન કરીને કેશ ધોયા અને કેશને આમ કરીને ખંચેર્યા ને, એમાંથી ને જે છાંટા ઉડ્યા ને, એ આ ચાંદની છે. સમજાયું બધાને મારવાલા? રાધાજી રાજી થયા. કૃષ્ણચંદ્ર એમના નથી. ચંદ્ર તારું નામ એટલે જ પાછળ આવે છે કે તું શ્રીજીને અને કૃષ્ણને ટોટલી સમર્પિત છો. અને રાધાજી રાસમાં વધાર્યા, ઠાકોરજીને થાપ આપી અને રાસ
શરદ પૂનમનો ચાલુ થયો. કૃષ્ણ રાસ રમે છે કુંજન વનમાં, કૃષ્ણ રાસ કુંજન વન મારે મધુવનમાં, કુંજ કૃષ્ણ રાસ રમે છે કુંજન વનમાં, કૃષ્ણ આપણે બધા હજી રાસ લેવાના છે ને, એટલે થોડી વાર સાંભળવું છે ને. હજી રાસ લેવા હોય તો બંધ કરું. હવે બીજો પ્રસંગ એ લોકોએ એમની ભાવનાનો કહ્યો. હું આ ક્યાંની વાત કરું છું? વૈષ્ણવના ઘરની શરદ પૂનમની. હવે જે બીજો પ્રસંગ કીધો એ બધાય સાંભળવા જેવા છે. આ વૈષ્ણવની ભાવના છે. હવે 2 વાગ્યા એટલે મેં કીધું, મને કે બેસ થયા નહીં મને. અને ખરું કહું, મને એટલો બધો આનંદ આવતો હતો. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ક્યારેય મળે. હવે પ્રસંગ સવાર સુધી ચાલે, હું તમને ટૂંકમાં કહું, પણ અંદર રસ બહુ ભર્યો છે. એકવાર ચંદ્ર, સામનેજી અને ઠાકોરજી બિરાજતા હતા નિકુંજમાં, અને ચંદ્ર આવીને ઠાકોરજીના ચરણમાં આળોટવા માંડ્યો. એટલે રાધાજીએ ધીમેકથી કહ્યું, પ્રભુ આને પૂછો ને કેમ આજે આવું કરે છે? ઠાકોરજી કે શાંતિ રાખો, કામ કોને? એને. આવ્યો છે કેમ આળોટે છે કહેશે, આપણે પૂછવાની જરૂર. વળી થોડી વાર આળોટ્યો, સામું જોવે, પ્રભુએ કાંઈ ન પૂછ્યું. પછી ચંદ્રથી રહેવાયું નહીં. પ્રભુને ચરણ સ્પર્શ કર્યા. ઠાકોરજી કે ચંદા, એ ચંદા आज क्यों यूं करे, मेरे पास आ. પ્રભુ પાસે તો આવું, પણ મારે એક ફરિયાદ છે. શું કીધું? થોડી ઊંઘ આવે છે બધાને. શું કીધું? ત્યારે રાધાજીને એમ થયું, ફરિયાદ કોની? સ્ત્રી છે ને એને એમ થાય જ, મારા વરની ફરિયાદ.